અગાઉ 2 દિવસ પહેલા જ એબીપી અસ્મિતાએ આ અહેવાલ કેબિનેટની બેઠક મળવાની હતી એ પહેલા જ પ્રસારિત કર્યો હતો કે સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે અને સરકાર 1લી તારીખે ટેકાના ભાવે ખરીદી શરૂ કરી શકે એવા કોઈ જ ચિહ્નો, એવા કોઈ જ અણસાર દેખાતા નથી। 1લી તારીખે ટેકાના ભાવે ખરીદી નહીં થઈ શકે એ સ્પષ્ટ અહેવાલ એબીપી અસ્મિતાએ બુધવારે પ્રદર્શિત કર્યો હતો અને આજે શુક્રવારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા એ સ્વીકારી ચૂક્યા છે કે આવતીકાલે નહીં થઈ શકે ટેકાના ભાવે ખરીદીની શરૂઆત, પરંતુ સાથે મૂંઝવણ હજુ પણ એની એ છે કે આવતીકાલે નહીં તો ક્યારે એનો જવાબ કૃષિ વિભાગ પાસે નથી, એનો જવાબ સરકાર પાસે નથી કે એનો જવાબ આ સરકારમાં નવનિયુક્ત થયેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી પાસે પણ નથી। બીજો જવાબ પણ નથી કે ખેડૂતો પાસેથી તમે કેટલી મગફળી ખરીદશો, એક ખેડૂત દીઠ કેટલી મગફળી તમે ટેકાના ભાવે ખરીદશો, આ જવાબ નથી કૃષિ વિભાગ પાસે, નથી સરકાર પાસે કે નથી નવનિયુક્ત કૃષિ